આ જગદંબાની સ્તુતિ આ બધા દેવતાઓ ભેગા મળી અને માં જગદંબાની સ્તુતિ કરે છે, અદ્ભુત સ્તુતિ કરે છે, માને મનાવે છે. સાહેબ, જ્યારે જ્યારે માં ક્રોધાયમાન હોય ત્યારે બાળકો જેને મનાવે, આજે દેવતાઓ મનાવે છે. અને ત્યારે અદ્ભુત સ્તુતિ કેવી કરી છે માં જગદંબાની સ્તુતિ કરી. રોગાન શેષા નપહોસી તુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતાનામ ન વિપન્નરાણામ ત્વામાશ્રિતાયામ શ્રેયતા પ્રયાંતિ. આજે દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરી, હે માં તમે શાંત થાઓ. અને ત્યારે જગદંબાએ કહ્યું, એક જ શરતે શાંત થાઓ, અમારો પુત્ર છે ને જીવિત થઈ જવો જોઈએ. જો જીવિત થશે તો હું શાંત થાઈશ, બાકી આજે ધરતી રહેશે નહીં હો. આજે જગદંબાએ પ્રકોપ કર્યો છે. ભયંકર રૂપ માએ આજે ધારણ કર્યું છે. સાહેબ, ભયંકર રૂપ ધારણ કર્યું છે. શિવનો ક્રોધ હોય તો શક્તિનો પણ ક્રોધ તો હોય જ હો. અરે હું તો ત્યાં સુધી કઈ શિવ કરતા શક્તિનો ક્રોધ જાજો હોય. સાહેબ, કદાચ શિવના ક્રોધને શાંત કરી શકીએ, શબ્દ ઉપર ધ્યાન આપજો, કદાચ શિવના ક્રોધને શાંત આપણે કરી શકીએ, બાકી શક્તિના ક્રોધને શાંત કરવું ને બહુ અઘરી વાત છે. સાહેબ, બહુ મનાવવું પડે. એક એક પછી એક એક દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. અક્ષસ ત્રકબર શુમ ગદેશ કુલિશમ પદમમ ધનુષ કુંડિકામ દંડમ શક્તિમ સિંચ ધર્મ જલજમ ઘંટાસુરાભાજનમ શૂલમ પાસ સુદર્શને તદતિતિમ હસ્તૈઃ પ્રસન્નાનનામ સેવે શેરી ભમર દિની મ્યહ મહાલક્ષ્મીમ સરોદસ્તિતા વિદ્યુદ્ધામ સમપ્રભામ ભૃગવતીમ સ્કંધસ્થિતામ વિષ્ણામ. જેનો પ્રવાહ વિદ્યુત જેવો છે સાહેબ, એ જગદંબા છે. આજે હે માં શાંત થાઓ. માતાએ કહ્યું ને કે જો મારો દીકરો જીવિત થાય તો શાંત થાવ. દેવતાઓ ગયા બધા શિવજી પાસે. હવે શિવજીને સ્તુતિ કરે છે કે હે ભગવાન, આ બાળકને જાગૃત કરો, નકર આ સૃષ્ટિ હતી નથી થઈ જશે. શિવજીને શ્લોકોથી મનાવે. શિવજી માન્યા કે હે દેવતાઓ, આપની વાત સાચી છે. સ્તુતિ તમે કરો ને એટલે દેવતાઓને માનવું જ પડે. શિવજી માન્યા. અને ત્યારે એ જ સમયે શિવજી આજ્ઞા કરી એના ગણોને કે જાઓ, રસ્તામાં મળે માનવનું પશુનું જેનું મસ્તક મળે એ છેદન કરીને લાવો. પાર્ષદો ગયા. રસ્તામાં હાથી મળ્યો છે, એ હાથીનું મસ્તક ધડથી અલગ કર્યું છે અને એ માથું લઈને આવ્યા. ભગવાન શિવજીના હાથમાં આપ્યું. ભગવાન શિવજીએ એ બાળકના મસ્તક પાસે રાખ્યું, ધડ પાસે મસ્તક રાખ્યું છે. અને જેવું મસ્તક ધડ પાસે રાખ્યું ને એક થઈ ગયું અને બાળક જાણે મૂર્છામાંથી ઊભો ન થયો હોય એ ઊભો થઈ ગયો. અને આજે બાળકનું દિવ્ય રૂપ જોવા મળ્યું છે. અદ્ભુત રૂપ જોવા મળ્યું. દેવતાઓ જોઈને રાજી થઈ ગયા. આજે હાથીનું મસ્તક એ ગણેશને લગાડ્યું છે. દરેક દેવતાઓ ભેગા મળીને બાળકના ચરણોમાં પડ્યા ને ત્યારે જગદંબાએ આ દર્શન કર્યું ને ત્યારે જગદંબા શાંત થયા છે કે નહીં, મારા બાળકને માન મળ્યું છે. દરેક માતાને એ જ ઈચ્છા હોય કે મારા બાળકને માન મળે, મારા બાળકને સન્માન મળે, મારા બાળકને પ્રેમ મળે. દરેક માની એવી ઈચ્છા હોય. પછી બાળકની ઈચ્છા હોય કે ન હોય કે મારા માતા પિતા શું કરશે, પણ દરેક માતાને હોય. અને ત્યારબાદ ગણેશજીને ભગવાન શિવજીએ આશીર્વાદ આપ્યા છે અને કહ્યું છે કે હવે જ્યાં જ્યાં પૂજા થશે, યજ્ઞ થશે, એમાં સૌથી પહેલું સ્થાપન હે ગણેશજી આપનું થશે.